અણઘણ પટેલ, આ જ ગામનો રામજી પટેલ રામલો, પણ એને રામ મૂછડ કહેવાતો, મોટી મોટી મૂછુના કાતરા રાખતો. અને અહીં બેઠેલા બધાને કહી દઉં, મૂછો રાખો તો સારું, હસોડી ન રાખતા હોય તોય મને કાંઈ વાંધો નથી. એ તો કામમાં હોય ને એટલું બધું હાચવીને ઉતાવળ, જેને મૂછું ન હોય મરદ નહીં એવી વાત છે જ નહીં. પણ આપણી શોભા છે, ભગવાને આપ્યું હોય ને તો એમાં કુદરત સામું બહુ ન પડવું. ભગવાને કંઈક ધીરુભાઈ એકચ્યુઅલી તમારે ઉજાગરા કરવાનું મૂછું કઈ હાચવવી કા થોડી થોડી હોય એમાં હું ભગવાન સામું પડું ને. હા, ખોટે ખોટું ભગવાને આપ્યું ને, માતાઓ બહેનો નથી આપી જો. અને એ તો ભગવાનનું કેવું કામ છે, એને આપ્યું હોય તો આપણે ઘેરે જઈને આમ બેઠા હોય આવી ગયા તો આપણે સાફ કેવા કરી દે એમ કહી હગી. આપણી તાકાત છે કહી દે સા પાણી કરી દો ભાઈ ભાઈ. પણ મારું કહેવાનું ખેર એ બાજુ નથી જવું, એ તો જેને ફાવે એ રાખે, ન ફાવે ન રાખે ને. આ તો 21મી સદી છે એકચ્યુઅલી, કાંઈ વાંધો નહીં. પણ મારું કહેવાનું એ છે કે કોઈ કાતરા રાખતા હોય ને, કાતરા રાખતા હોય, મૂછુંના પ્રમાણ હતા એ કાતરા વાળો એને જ હોય કે એને ચરણે આવે એ ભૂખો ન જાય. આંગણે હજી પણ રાખો તો આંગણે આવે એ ભૂખો ન જાય. બેન દીકરી કે ગાયું માટે અવાજ પડે એટલે મરી જવા માટે નીકળી જવું, એને જ કાતરા રાખવાની છૂટ છે. નકર્યા ઉલાળા મારવા એને ઘોડાનું પૂંછડું કહેવાય, કાતરા નો કહેવાય. આવો એક અણઘાણ પટેલ, ઉગામેડી ગામનો પટેલ, પોતે કાતરા રાખે ભાઈ. અને મોકો પોતે કહેવાય છે કે આજથી 300 નહીં પણ 350 વર્ષ પહેલાની ઘટના. આજ પણ લઈ લો છોકરાઓ, લઈ લો ગાયકા લઈ લો. આજ પણ જેના નામ લઈ અને હૈયામાં વાઇબ્રેશન આવે એવા, અને પાછો કૃપા કહેવાય. આમ તો આ રાખ સોજિત્રા પરિવાર ઉપર કૃપા કહેવાય એમના દાદાની, કે પાળિયામાં જેનો ઇતિહાસ લખેલો પડ્યો નામ સાથે, સાલ સાથે. નહીતર ઘણી જગ્યાએ ખાલી પાળીઓ હોય, પછી બારોટના ચોપડામાં, બારોટજીના ચોપડામાં ગોતે અને બહુ વાર લાગી જાય. પણ બારોટજીના ચોપડામાંથી જે પુરાવા મળ્યા એના પુરાવા પાળિયામાં પાછા બધા. એટલે આ બહુ મોટી વાત કહેવાય. એકવાર જોરદાર તાળીઓથી વધાવો આપણે. અને આવા હું તો અહીંયા દરેક જ્ઞાતિ બેઠી છે, કોઈ જ્ઞાતિમાં તમારા પૂરાનો થોડો કે ઇતિહાસ હોય ને ગોતજો. આ ધરોહરની આગળ જતા બહુ જરૂર પડશે. આજે વર્લ્ડ આખું છે ને એ સંશોધનો પુરાતન ઉપર કરે છે, એ બહુ ગૌરવ સાથે ગોતે છે. તો આપણે આપણા ઇતિહાસો પડ્યા હોય એને કેમ ન ગોતીએ? એટલે એવા બસ છોકરા લઈ લો, બોલ્યા વગર લઈ લેજો લે હોય. એટલે મારે થોડું વાત કરવી હોય, ગાવ ત્યારે તો તમારો અવાજ ન ફૂગે અમારા સુધી, પણ વાત કરતા હોય એટલે ફૂગી જાય. એટલે લઈ લો, આ છૂટા ઘટતા હોય તો જ લેજો. વાહ, અહીંયા ખુશીથી આપણે મોજ આવે ને આપ જે ઘોળ કરો છો, મને એવું કોઈ કહેવામાં નથી એવું કહેજો ઉડાડે પૈસા ઘોળ થાય, કાંઈ નહીં. એ તો આ ધીરુભાઈ એમ કહે છે, ધીરુભાઈ અને ખોડીદાસભાઈ કે એ બધું અમારો દાદો અમને આપે છે, અમે બધું કરી લેશું, એ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. મોજ આવે ને આપે એને વંદન છે. હા, મોજ આવે ને આપે એને વંદન છે. એટલે હા બસ છોકરાઓ લઈ લો. મારે હજી અમુક વાતો ગીતો બધું કરવું છે આમાં. હા, એટલે અમારે શું આ સાચું ઘી હોય. હા, અમારું ભુવાનો ઓતાર જેવું હોય. જ્યારે ઓતાર આવે ત્યારે પૂછો કોણ, તો કે હું મહાકાળી, હું ચામુંડા. ઓતાર હોયો જાય પૂછે તો કોણ, તો કે હરખો. હા, એટલે એમાં એવું થાય એક, કારણ કે ચોપડીમાં રાખીને તો અમે બોલતા નથી. તમારી ખોપડી આમાં તમારા મસ્તક એ અમારા પુસ્તક આમ કેવું ખીલે છે એના પ્રમાણે ખોપડીમાંથી બોલવાનું. એટલે હા લઈ લો બસ. એને તો એમ થયું છે માંડ પૈસા ભેળા કરવાનું આવ્યું છે. વાહ, અને પૈસા હોય ને અવાજ થાય જ. સ્કૂલની પરંપરા હોય તો બહુ વાંધો ન આવે. કે જ્યાં પૈસા આના છે ને, આ એક નથી આવતો, આની યારે 18 અવગુણ આવે. આમાં જેટલા આગળ વધો કમાવ ને એને કહું, આપણા શાસ્ત્રની વાત કરું, મારી નહીં. 18 અવગુણ આવે, એમાંથી પાર પડવાનું. આપણે બધામાંથી નીકળી સ્થિર રહી જાય અને સમાજને ગામ માટે સારા કામ કરી તો વાંધો નહીં. નકર અમુકને ઓશિંતાના જરાક આવી જાય તો ગામને ભૂલી જાય, સમાજને ભૂલી જાય. દેખાડા સિવાય બીજી વાત નહીં. દેખાડા કરે કાંઈ વળે નહીં. તો જે સારું કરે છે એની જગતના ચોકમાં નોંધ થાય છે. એટલે 350 વર્ષ પહેલાની વાત છે. 1722ની આ ઘટના છે. સાવરકુંડલાની પાસે સિમરન, આમ તો બે અર્થ થાય. હા, સમરણને પણ હિન્દીમાં સિમરન કહેવાય, કે ભગવાનનું સ્મરણ કરો એમ. એને પણ હિન્દીમાં સિમરન કિયા એમ કહેવાય છે. સમરણ ને સિમરન કહેવાય. અને સિમને જેને રણ બનાવ્યું, ઉગામેડીના સિમને જેને રણ બનાવ્યું, એવા ધના બાપાનું ગામ એટલે સિમરણ ભળા માણસ. હા, એ બહુ મોટી વાત છે. સિમને રણ બનાવ્યું. સિમ રણ એટલે રણ મેદાન, રણ સિમરણ એટલે એ સિમરણ ગામ. અને એ સિમરણ ગામમાં કેવો અડાપીડ પટેલ છે એ. હા, આમ તો પેલા ભાણા બાપાને ભલે એમના કુળમાંથી આ પછી, પણ એને પેલા એટલે યાદ કરું છું કે રાંક સોજિત્રા રાંક પરિવાર કહેવાય છે. આમ એની પણ બહુ અદભુત વાત છે. હા, એમને દરબારે 4 ગામ આપેલા.
4 ગામ દરબારે એમને આપેલા, જીરા અને એમ કરી આમાં હતા ગામના નામ. આમ બીજું તો મને વાંચીને કોઈ ફાવે નહીં, પણ ગામના નામ અમુક યાદ ન રહી એટલે મારે આમાં ક્યાંક ગામ લખેલા હતા 4. જીરા ક્યાં છે ગામ? ટૂંકમાં 4 ગામ હતા, બોરાળા, જીરા, સિમરણ અને ભુવા. આ 4 ગામ આપેલા. હા, અને વાર્તામાં તો 4 ગામ કહી દે એટલે આમાં બધું આવી જાય. આ તો ગામમાં હામાં હતા, મેં કીધું બોલી લઉં. મૂળ વાર્તા મારે માતાજીને અમારે સરસ્વતી ને કરું, મૂળ વાર્તામાં બધું યાદ આવે. પછી વચ્ચે કઈ મસાલો હોય તો ઈ ન આવે, ઈ કેવું. પણ સાંભળજો આ વાત, એમને પણ 4 ગામ આપેલા બાણા બાપાને, અને એ પટેલ બાપા હતા, પણ એ કઈક હશે ત્યારે ને. હા, આમાં તો આમાં હું છે, અમુક સમય આવ્યો પછી આ બધું જ્ઞાતિવાદ ને બધું, નેતર કેવી કેવી વાતો હતી, અદ્ભુત વાતો. અમારે એક આમ ગામ ઓલી બાજુની એક બહુ મેઘાણી સરસ વાત વચ્ચે લઈ એક વાત તાકી છે કે પટેલ, જગા પટેલ અને ગજાજી ગોહિલ, ગજાજી ગોહિલ નું ગામ, એનું ગામ, એમાં જગા પટેલ કરીને કણબી પટેલ રહી, બહુ મોટો ખેડૂ હતો. એટલે એ વખતે જમીન તો સ્ટેટની હોય બધી, પોતે મહેનત પોતાની હોય બધી, જમીન તો સ્ટેટની હોય બધી. એમાં બાજરાના બે ચાર ભાઈઓ બાજરાના ગાડા ભરીને રાતે ઘરે લઈ જતા હતા. જે ખળું હોય એમાંથી ભાગ બધો પડે, પણ એને એમ થયું કે ભાઈ મહેનત અમે આટલી કરીએ છીએ તો ભાગમાં પ્રમાણમાં બહુ આપણને ભાગમાં નહીં આવે જાજુ. તો એમાં હવારમાં, ઓ ભઈલા, ઓ ભાઈ, અહીંયા સુધી તારો અવાજ આવે છે યાર. હા, એને તું બેઠો રે એકલો, ત્યાં બોલાવે છે, બોલો. છોકરાઓ પણ હા ગજબ હો. અત્યારે સ્પેશિયલ સોફ્ટવેર ડાઉનલોડ કરીને આવેલા છે આ બધા, એટલે આપણને બોલવામાં ન ફૂગવા દે. હા, બસ એ બાજુ ઘડીક અવાજ હવે બરોબર. આ તમારા પ્રોગ્રામ પછી હું આમ બુઢો થાય ને ત્યારે તમે બધા સાંભળજો મને 10 વર્ષ પછી. હજી તો એમ બુઢું નથી થવું ઘડીકમાં. આ તો બધું ભગવાનના હાથમાં, આપણે વાતો કરી. ભગવાન જીવાડે તો 100 વર્ષ સુધી આવવાના વરી, અને એમાં ફેરફાર થયો હોય 2 વર્ષ બુઢા લાગી, આમાં કઈ આપણું ન હાલે એવું છે. પણ હું આ વચ્ચે વાત એટલે યાદ કરું છું કે એને હવારમાં વેલા ગજાજી ગોહિલ નીકળેલા ને શિયાળાનો સમય, ધાબળો વીટેલો, માથે બોકાનું બાંધ્યો એટલે વર્તાય નહીં. એને એમ થયું કે નળમાં કોણ મહેનત કરે છે, નળમાં ગાડું હલવાઈ ગયું. 2-3 ભાઈઓ હતા, એ ધક્કા મારે, પટેલ ભાઈઓ, પણ ગાડું સડે નહીં. હજી એકાદો પુરુષ હોય ને 4 જણા તો ગાડું નીકળી શકે, એટલો જ ફેર ખાલી. તો ન્યા ગયા કે હું થયું ભાઈ? અરે કોણ? એને કોક છે વટે મારે. એ કે જરા ધક્કો માર્યો ને, અમારા બાપુને ખબર પડી જાય, અમારે બાજરો લઈને જઈએ છીએ, પણ હવે અમે જ વાવેલો, અમારી મહેનત, અને ઓમ ભાગમાં એટલો બધો ન આવે, એકાદું ગાડું એમ કે તો કાંઈ વાંધો કાંઈ વાંધો, જેવું તેવું બોલ્યા, આવડો અવાજ કાઢી અને ધક્કો માર્યો. હતા ગજાજી ગોહિલ પોતે, બાપુ પોતે. અને એ ખબર, એને હું થયું ખબર, મારો ખેડૂ મને જો જોઈ જાય તો કે બાપુને ખબર પડી ગઈ હતી, એને હરમાય, અને મારો ખેડૂ હરમાય મને પોહાય નહીં. કેવા સંબંધ હોય છે ભલા માણસ. એના ને એના બાજરો લઈને જતા હતા, એને ખબર ન પડવા દીધી ને ગાડાને ધક્કો મારીને કઢવી દીધું, ખંભો મારી, અને વયા ગયા ઘરે. એના પછી એવું બન્યું 2-5 મહિને કોઈ એના માણસોને ને બહુ મોટો પટેલ, આ જગો પટેલ, એટલે દરબારને ત્યાં મહેમાનો આવે ને તો ત્યાંથી ગોદડા ખાટલા ને એવું બધું લઈ આવે, બહુ મોટો ખેડૂ. તો એ લેવા એના માણસો ગયા ને, વળી એને પાસે જગા પટેલ ને મહેમાન હશે ભેળા, હારે હારો હારે, તો કે અમારે આજ મહેમાનો છે, એમ તમે ઘડીએ લેવા આવો એ ન પોહાય, એવું બોલ્યા. એટલે એના માણસોને આમાં હું બોલાચાલી થઈ. એ બોલાચાલી થઈ એટલે જગા પટેલે કીધું હવારે ગાડા ભરો, આમાં આ ધણી નથી જોતો, બીજા ગામમાં વયા જાય, બીજું ગામ બીજા દરબારનું હોય ને, એટલે કાંઈ વાંધો નહીં કહેતો વયા જવાના. માણસો એવું કહી દીધું. હવે હવારમાં ગાડા ભરીને નીકળ્યા, અને ગજાજી ગોહિલ ડેલીએ બેઠેલા, નજર પડી કે આ શું બધું, કે આપણે જગા પટેલ વયા જાય છે. એ પણ શું હું મને ખબર નહીં. એને બોલાવો તો ખરા. બોલાયો કે બાપુ માફ કરજો, પણ રોકતા નહીં, હવે રોકાઈશું નહીં. અરે કાંઈ વાંધો નહીં, પણ શું થયું તો કયો, કે તમારા માણસો ગમે આવીને અમારે આ બોલી જાય ને ઘેરે આવીને કે ગોદડા કેમ ન આપો ને, ખાટલા કેમ, જે કાંઈ એ વખતનું પ્રાગરણ છે એ ન આપો ને, આવું થોડું હાલે કાંઈ. અરે એ ભૂલ નહીં, હવે બાપુ ઈ વાત નહીં, તમે અમારા બાપુ હતા અને રહેશો, પણ આ ગામમાં હવે રહેવાય નહીં, આટલી મારી વિનંતી છે. એટલે કે કાંઈ વાંધો નહીં, પણ કારણ તો કયો, કે બસ આવો ધણી અમારે ન જોઈ. જેના માણસો અમને ગગલાવી જાય ઘરે આવીને, આવો ધણી ન જોઈ, બીજો ધણી ધારવો છે. તો ગજાજી ગોહિલે કીધું જગા પટેલ જરાક અહીંયા આવો તો. નજીક આવ્યા ને કાનમાં એટલું કીધું, કાંઈ વાંધો નહીં, તમને માતાજી હારો ધણી આપે. રાજાને ધણી કહેતા પેલા, એટલે કીધું હારો ધણી માતાજી તમને આપે, એ મારી પ્રાર્થના છે. પણ એટલું યાદ રાખજો કે રાજાનો બાજરો લઈને રાતને આવતા હોય ને ગાડું નળમાં હલવાય તો ખંભો મારી અને રાજા પોતે ગાડું કાઢી દે ને, એવો ધણી ધારજો. હે કે એવો ધણી ધારજો. બાપુ તમને કેમ ખબર કે હું જ હતો? હે
કે હું જ હતો. અને પટેલે હાથ જોડ્યા અને એમ કીધું બાપુ આવો ધણી અમને ન મળે, અમારી ભૂલ માફ કરજો, અમે અમારી મહેનત હતી ને. તો કે પણ મેં ક્યાં તમને કઈ કીધું, તમારી મહેનત ભલે લઈ ગયા પણ આવા મારું આ વાત હું કામ કરી કે નાતા હતા એકાબીજાના, આમાં જ્ઞાતિવાદની વાત જ નથી, એવા અનેક નાતાઓ. એમ આ ભાણાભાઈ પટેલને એટલો બધો નાતો દરબાર એક જેને 4 ગામ એને હોપી દીધેલા. હારા જીરાના કેવા ગામ છે તમે જોવો તો ખબર પડે. અને એમાં બન્યું એવું દુકાળ પડ્યો, નબળું વરસ થયું, ગાયે માકોડા રખિયા, જનેતાએ ભરીખા બાળ વેરો વેલો વળ લાખા ફૂલમાં તારા દેહમાં પડ્યો દુકાળ. સજન ખેરું ખેરું થયા એક વાડેજા વચ્છ, કો મરધર, કો માળવો, કો હોરઠ, કો કચ્છ, બધા હવોની રીતે પોતાના વતન મૂકીને ભાગવા મંડાણા. એવો જ્યારે વખત આવ્યો ને ત્યારે ભાણા પટેલે પોતાના કોઠારના કોઠાર છે, રાજના કોઠાર પોતાને હોપેલા હતા ને ઈ છૂટા મૂકી દીધા. ખાઓ ને લઈ જાઓ, બીજી વાત નહીં, બસ ખવડાવો, બીજી વાત નહીં. રાજી થઈ ગયા, ગામના ગામ રાજી થઈ ગયા, પ્રજા રાજી થઈ ગઈ, દુકાળ ઉતારી દીધો. પણ રાજાને કોકે જઈને કીધું, દરબારને કોકે જઈને કીધું કે આજે તો તમારા કોઠાર પૂરા કરી દીધા. અમુક માણસો એવો હોય ને સારું થતું હોય ને એ ન ગમે. ઘણા માણસ બાથરૂમના સંપલ જેવા હોય, કોઈ દી ગહાય જ નહીં, કટકા થઈ જાય, ડટિયું નીકળી જાય પણ ગહાવાનું નામ ન લ્યો. કાળા થઈ જાય પણ જો બાથરૂમના સંપલ ગહાય નહીં, એમને તૂટી જાય, હળી જાય બે ભાગથી, ગહાય નહીં. ઘણા માણસ એવા હોય, ઘણા માણસ પિત્તળની રકાબી જેવા હોય, ચા પી લ્યો તોય ગરમ હોય, અંદર ચા થઈ રહી હોય હેઠી મૂકો ને પછી તોય અડાય તો નહીં જ. ઘણા માણસ બટેટા વડા જેવો હોય, ઉપરથી આપણને ઠરે લાગે, અંદર ભડકા બળતા હોય. એટલે એવા પ્રકારના માણસો ઘણા હોય છે. એમ એવા માણસોની ઈર્ષા થઈ કે આ એટલું બધું આપીને આ જહ લઈ જાય તો દરબારનું બધું કહેવાય કોઠા, અને દહીં ના જહ લે. આને જહનું નહોતું, આને તો દયાળુ માણસ હતો. દરબારે આવીને કીધું કે પટેલ, ભાણા પટેલ, આમ હોય કાંઈ, આમ હોય કાંઈ, તમે બધા કોઠાર આપણે આ ખાલી કરી નાખ્યા પ્રજાના, આ બધું ક્યાં ગયું, અનાજ બધું ક્યાં ગયું? તો કે જેનું હતું એને આપી દીધું. હે કે જેનું હતું એને ખવડાવી દીધું. આ તો પ્રજાનું છે અને હું પટેલનો દીકરો છું, અમારામાં ખેડૂમાં એવી તાકાત છે, ધરતીના પેટાળમાંથી અન્ન પેદા કરીને કોઠાર ભરી જવાની જવાબદારી મારી છે, અમે કોઈ દી ખૂટવા નહીં દઈ દરબાર. અને દરબારે કીધું શાબાશ શાબાશ, હું તો તને પારખું કરતો હતો, આવા ખેડૂ છે એનાથી તો ભગવતસિંહ બાપુ ગોંડલ કે ને મારા ખેડૂ ઈ ખેડૂ નથી, મારા હોનાના ઝાડવા છે. શું છે મારા પટેલો? એ તો મારા હોનાના ઝાડવા છે. સાહેબ આ પરંપરા આપણી હતી અને ઈ કાયમના માટે જાળવી રાખજો. અને એમ અહીંયા કીધું શાબાશ, અને શાબાશી આપી એને શાબાશી આપી કે અને એનું સન્માન કર્યું. કહેવાનો અર્થ મારો એ છે કે ગામના ગામ આપી દે, સન્માન કરે, શાબાશી આપે. એ પણ આ કુળમાં સોજિત્રા કુળમાં થયા છે ભાણા બાપા, અને એ જ કુળમાં ધના બાપાના જ કુળમાં થયા છે. એવા દાતારો થયા છે. એ દાતારોની પણ આ ધરતી છે. પણ મૂળ વાત ઉપર મારે થોડીક વાત ઉપર પ્રકાશ પાડીને પછી જે કાંઈ વાતો મારે ગીતો સપાખરા એના તરફ જવું છે. પણ આ ટીંબામાં બનેલી જ ઘટના, ઈ સિમરણ ગામના દરબાર કે મુખી કે ઈ વખતે જે હશે તે પુરાવા મળે છે, પણ પૂરેપૂરા હોય ન હોય એટલે આપણે ઘણાને એવું થાય. પણ ઈ ગામનો કોઈ મોટો માણસ કે જે હશે તે મુખી હશે, જે કયો ઈ તમે પુરાવા સાથે બારોટજીના ચોપડામાં લખેલી આ વાત છે. એમના દીકરીબાના લગ્ન હતા. ઈ વખતે લૂંટારાઓની ફાઇટું બહુ હોય છે આજુબાજુમાં, એટલે આપણે ત્યાં ઘણા સારા માણસ હોય ને એને વળાવિયા તરીકે મોકલતા. એ તો તમને આમાં વડીલોને ખબર છે. કોઈ પણ બેન દીકરીને આણું તેડવા જાય ને તોય વળાવિયો ભેગો હોય, કોઈની જાન જાતી હોય તો વળાવિયા ભેગા હોય. અને વળાવિયા એટલે માથે ખાપણ બાંધીને જ જવાનું. ખાપણ માથે જ બાંધી ત્યારે જ બાંધી દે. તુલસીનું પાન મોઢામાં મૂકી દે. શું કામે? ક્યારે મરી જાય માથું નોખું પડી જાય પછી પાન તુલસીનું મળે ન મળે. અને એવી વાત જ્યારે આવી ત્યારે આ એવી સીમ આડી આવતી હતી કે જે સીમમાંથી જાનને લઈને નીકળવો હોય. સિમરણ ગામમાં જાન આવેલી, ભદ્રાબાઈ કરી અને બેન, એમની જાન અને ગામના મુખીના દીકરીબા અને એની જાન. અને તેથી પટેલનો દીકરો તૈયાર થયો ભાઈ ઘોડલી લઈને. પટેલના દીકરા એ ધના બાપા સોજિત્રા, એ ધના બાપા એ તૈયાર થયા. આમ તો સોજિત્રા જ, પછી રાંક તો એટલા માટે અટક પડી છે કે દરબારે એમને એમ કીધું કે તું રાંકને તું રાજા જેવું કામ તે રાંકના માટે કર્યું. અને એટલું તે કામ કર્યું ભાણા પટેલ, તે એટલું કામ કર્યું કે બધું ધન ખવડાવી દીધું, બધાને બધું અન્ન ખવડાવી દીધું, ધન આપી દીધું. તું રાંક ભેળો રાંક જેવો થઈ ગયો, દાતારીમાં રાંક બની ગયો. એટલે તમારી પાછળ આજથી રાંક લાગશે. ભલા માણસ, આ કાંઈ નાની વસ્તુ નથી હો. હા, રહીમ ખાનખાના જેવું કામ કર્યું કહેવાય ખરેખર તમારા કુળના દાદાએ.
આ બાણા બાપાએ. રહીમ ખાના એવો દાતાર હતો કે જેને બધું આપી દીધું. અને માગવા વાળા જતા છેલ્લે રહીમ ખાના એવું કહેતો કે वो रहीमन वो नर मर चुके जिन घर मागन जाए उनसे पहले वो मरे जिन मुख निकले नाय. यारो यारથી છોડ દો ये रहीमन अब नाय. એ યારો માગવા વાળા હવે તો આવો માં હું હવે ભીખ માંગતો થઈ ગયો છું, મેં આપી દીધું બધાને. યારો યારી છોડ દો वो रहीमन अब नाय. ये रहीमन दर दर ફિરે અને માગી મધુ કરી ખાય. એવું કામ આયા આ સોજિત્રાના દાદાએ કરેલું, બાણા બાપાએ કરેલું. એટલે તેદીથી બાકી સોજિત્રા અને એ ધના બાપા ધના પટેલ એ વખતના મર્દના ફાડિયા જેવો પટેલ, પોતે ઘોડી રાખે, તલવાર બાંધે અને કોઈ પણ નાના માણસને તકલીફ પડે તો અડધી રાતે ઉભો રહે એવો માણસ. અને ગામ ધણી હતા એમનો પણ માનીતો માણસ. એમણે કીધું કે બેનના વળાવિયા તરીકે હું જઈશ. અને માથે ખાપણ બાંધ્યું છે, તુલસીનું પાન મોઢા મૂકી દીધું. કારણ કે આ હદમાંથી અહીંથી અહીં પાર બોટાદથી જાન આવેલી, ત્યાં જવામાં ક્યારે ઘટના શું બને એનું કાંઈ નક્કી નહીં. અને કહેવાય છે કે વેલણું ગાડું તૈયાર થયું છે અને ઈ ગાડું ધીરું ધીરું સિમરણના ગામના હિમાળા જોતા ઈ દીકરી બાએ ભદ્રાબાએ છેલ્લા બાપના જાડવાને જોયા હશે, છેલ્લા બાપના ગામના જાળવાને જે વિદાય દીધી હશે. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો એના બાપને એમ થયું હશે. અને પછી ધીરે ગામડાઓ વેલડું જાતું હશે. હારે ધીરે ડાબલા માંટી ધના બાપાની ઘોડલી આવતી હશે. અને ધના બાપાની ઘોડલી આવતી હશે એનું થોડું મારે અહીં વર્ણન કરવું હોય તો પાગા નાખતા રકાબ કવિ તાગા બારી પાગા આગા જાવે નાહી પાગા પુગાણા કી રાજ તને ટોપરા જનાગા તરી પાગા હાથ જાય તાતો રીજા રાગા રવે નાજા હારા ગપે રાજ તને રૂમા તરી ખેડા તેમ રમ પાગા નાખતા રકાબ કવિ તાગા બારી પાગા આગા જાવે નાહી પાગા પુગાણા હી આગ તને ટોપરા જનાગા તરી પાગા હાથ જાય તાતો રીજા રાગા રવે નાજા હારા ગપે રાજ રૂમા તરી ખેડા તેમ રમ કે બાત જાણે સુતા તીર તને સાસરા ભૂરી ઘોડા કાનો ભૂરી ચરસો હમ પેર સગોડા વાલે આસતીર ગયો. ધના બાપાની ઘોડલી આવતી હશે, પાહે બેનબાનું વેલડું વયું આવતું હશે ભદ્રાબાઈ બેનનું. અને એમાં આવતા ધીરે કરીને કહેવાય છે ઉગામેડીની આ સીમ, ઈ કસોટી આ ભરવાડ સમાજની સીમ કહેવાતી. ઈ વખતે ઈ સીમમાં ક્યાંક એકલો વગડો હતો અને લૂંટારાઓને તો ખબર જ હોય ફલાણા ગામમાંથી ફલાણા ની જાન નીકળી છે. અને વધારે ગીચ જંગલ જ્યાં હોય ત્યાં લૂંટારા જઈને ઉભા રહે, ગામ કોઈ પણ હોય. એટલે એ કહેવાય છે કે લૂંટારા હોય લાગ જોયો હશે. બાજુમાં બપોરને ટાણે પોરો ખાવા હાટું ઘડીક વેલણું ઊભું રહ્યું હશે. અને ધના બાપા સોજિત્રા કહેવાય છે કે દેવસ્થાનમાં દર્શન કરતા હતા અને લાગ જોઈ અને ચારે બાજુથી લૂંટારાઓ તૂટી પડ્યા, દોડ્યા. ઈ તો એની તૈયારી સાથે તરવારો ભાલા ગિલોલિયું તૈયારી સાથે આવેલા. અને એમાં બોકાહો બોલ્યો બચાવો. અને બચાવો કહેતાની હારે કહેવાય છે કે આજ મને પોરો થાય છે. ઉગામેડીના ટીંબે બેઠા એક પટેલનો દીકરો, માટીની હારે રહેવા વાળો, ધરતીને ખોદીને ખાવા વાળો, ધરતીને ખેડીને ખાવા વાળો, ધરતીના પેટાળમાંથી અગ્નિની જેમ અગ્નિની જ્વાળામાં, ઉનાળાની અગ્નિની જ્વાળામાં પાકી તપીને પરસેવો પાડીને ધરતીના પેટાળમાંથી અન્ન પેદા કરવા વાળો એક પટેલનો દીકરો હતો. એની મુસળીઓ મંડી ફરકાંત ભુજ થરકાંત ગાંગ ઉર રોમ ઉલટે ઉમાંગ. અને ગડગડતી દોટ મૂકી તલવાર ખેંચીને ગાય લૂંટારાવ નરાધમો, હું હજી મરી નથી ગયો, હજી ધનો પટેલ જીવું છું. ગણગણતી દોટ મૂકીને ખાબકો શરાબ 1 2 3 4 ના ભોડા ઉલાડ્યા. પણ ઓલા તો એની તૈયારી સાથે પાછળથી એક ઘાઘરો કોતળું ધૂપ કરતું
હારો પ્રજાપતિનો દીકરો કુંભારનો દીકરો ચાકડામાંથી જેમ પિંડો કારાનો ઉતારે ને એમ ધના બાપાનું મસ્તક ઉતારી લીધું, પાછળથી ઘા કરી તરવારનો. એ વખતની તરવારો એવી હતી પણ ઢૂંઢ છે, ઢૂંઢ ઘુમરે સીડ્યું ભાઈ. એક હાથમાં તો તરવાર હતી પણ બીજો હાથ હજી અને ખાલી લાગતો હતો. એમાં આ જ ગામનો અણઘણ પટેલ, આ જ ગામનો રામજી પટેલ રામલો, પણ એને રામ મૂછડ કહેવાતો. મોટી મોટી મૂછુના કાતરા રાખતો. અને અહીં બેઠેલા બધાને કહી દઉં, મૂછો રાખો તો સારું, હસોડી નો રાખતા હોય તોય મને કાંઈ વાંધો નથી. એ તો કામમાં આવે ને એટલું બધું હાચવીને ઉતાવળ. જેને મૂછું ન હોય મરદ નહીં એવી વાત છે જ નહીં. પણ આપણી શોભા છે, ભગવાને આપ્યું હોય તો એમાં કુદરત સામું બહુ ન પડવું. ભગવાને કંઈક ધીરુભાઈ એકચ્યુઅલી તમારે ઉજાગરા કરવાનું મૂછું કઈ હાચવવી કા થોડી થોડી હોય એમાં હું ભગવાન સામું પડું ને. હા, ખોટે ખોટું ભગવાને આપ્યું ને, માતાઓ બહેનો નથી આપી જો. અને અહીં તો ભગવાનનું કેવું કામ છે, એને આપ્યું હોય તો આપણે ઘેરે જઈને આમ બેઠા હોય આવી ગયા તો આપણે સાફ કેવા કરી દે એમ કહી હગી. આપણી તાકાત છે કહી દે સા પાણી કરી દો ભાઈ ભાઈ. પણ મારું કહેવાનું ખેર એ બાજુ નથી જવું. એ તો જેને ફાવે એ રાખે, ન ફાવે ન રાખે ને. આ તો 21મી સદી છે એકચ્યુઅલી, કાંઈ વાંધો નહીં. પણ મારું કહેવાનું એ છે કે કોઈ કાતરા રાખતા હોય ને, કાતરા રાખતા હોય, મૂછુંના પ્રમાણ હતા. એ કાતરા વાળો એને જ હોય કે એને ચરણે આવે એ ભૂખો ન જાય. આંગણે હજી પણ રાખો તો આંગણે આવે એ ભૂખો ન જાય. બેન દીકરી કે ગાયું માટે અવાજ પડે એટલે મરી જવા માટે નીકળી જવું, એને જ કાતરા રાખવાની છૂટ છે. નકર્યા ઉલાળા મારવા એને ઘોડાનું પૂંછડું કહેવાય, કાતરા નો કહેવાય. આવો એક અણઘાણ પટેલ, ઉગામેડી ગામનો પટેલ, હા પોતે કાતરા રાખે ભાઈ. અને મોકો કોતે કે કોક દીક મેં કાતરા રાખ્યા છે, હું પટેલનો દીકરો છું, અણઘાણ પટેલ છું. ઉગામેડીના ટીંબાને એકવાર ઉજળો કરવો છે પણ મોકો મળી જાય તો થાય. ખોટી રીતે વાયડાઈ કરીને મારે કોઈ યારે બાંધવો નથી હો. વાર્તાઓ સાંભળે, પોતાના બારોટો પાસેથી, વડીલો પાસેથી વાર્તાઓ સાંભળે અને વાર્તાઓમાં કે ભાઈ આવા બલિદાનો ભારતની ધરતીમાં થયા. તેથી આ બાજુ ધના પટેલ અને આ બાજુ આ રામજી અણઘણ રામલો મૂછડો, ઈ બે એવા સપના જોતા હતા કે માં કોક દી એવો મોકો આપી દે કે જેના માટે બેન દીકરીની ઇજ્જત માટે, ધરતી માટે, ગાયું માટે ખપી જવાનો મને મોકો આપી દે. ઈ બેયને આજ મોકો મળ્યો. મરવું તો બધાયને છે, આપણે વૈયા જવું. પણ એક અહીં બેઠેલા ને કહી દઉં, આજથી 100 વર્ષ પછી અહીં બેઠામાંથી એકુય નહીં હોય. જેટલા બેઠા છો ને અહીંયા, કોઈ બેનું દીકરીઓ વરહદીના બાળકને ભેળું લઈ આવ્યું છે, એ આજથી 100 વર્ષ પછી નહીં હોય. ગેરંટી સાથે કહું, આજથી 100 વર્ષ પછી કોઈ આમાંથી નહીં હોય. પણ ધનો બાપુ એમને મડીખમ બેઠો હોય છે અહીંયા, ભલા માણસ, એમાં ફેર નહીં પડે. હા 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 હા. તો એનો અર્થ એવો થયો કે વધારે કોણ જીવું? ઈ જીવ્યા. તો ઈ એમ આયા ઈ રામલો મૂછડ એટલે કે રામજી અણઘણ પટેલ ઉગામેડીનો ઈ હાથી લઈને નીકળેલો. અને ઈ હાથી એને ગળગતી દોટ મૂકી ભાઈ કે હું આજ ખપી જાઉં. અને ઈ મારા ઘા કર્યા છે પણ હવે લડાકુ કોમ તો નહીં, કેમ લડવું, પણ એને મરી જવું તું. ઈ ખાબકો જેના થાય એટલા લૂંટારાને ઘા કરી અને પોતે ત્યાં કાયમ આવી ગયો. પણ ધના બાપાનું માથું પડી ગયું ને, ધડ ગાંડું થયું. એક હાથે તલવાર વેતરે, 1 2 3 4 ઓલાના હાથીડામાંથી રાપ કાઢી બીજે હાથે ભાઈ હો ધના પટેલે. આ હા હા હા, વાહ સોજિત્રો, શાબાશ સોજિત્રો, શાબાશ. એક હાથમાં તલવાર, એક હાથમાં રાપ અને મીંડો લેવા. 1 નહીં 2 નહીં 3 નહીં 13 ને પાડ્યા ભાઈ. પેલા 4 પાછા 13. એ 17 ના ઢૂંઢને ઢાળીને પછી બેનને એમ થયું ભદ્રાબાઈને, હાય 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 મારો વીર મારા માટે લડે. ઈ તો જુઓ આ કાયાતનો કોથળો કાલ ગલટી થઈ જાય, કાલ મરી જાય, પણ મોકો મળ્યો છે. આવો મારો વીર બનીને પટેલનો દીકરો મારા હાટું મસ્ત જો ખપી જતો હોય ને તો હવે ગળીનો તાંતણો નાખી દો. એ તાંતણો ગળીનો નાખ્યો, લૂંટારાઓને મારી નાખ્યા એને, તાંતણો નાખ્યો અને ધડ પડ્યું. ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા દંત દાન મેપત મોકડો હનુમાન ગ્રીતણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની પ્રેકોંડ સમહર દેખ ફંબા સુર હરખે ઝૂલ વરવા હુર પાડે ગિરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હીધર પાડ ઓદા હોટ મીટે સાહ ટીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક દેવા દાનવા જીવ દોઈ લાગ્યો મામલો વડલોય બેઠક વજાડી ગણવાર અને ત્રીજા પોર લગ તરવાર. વાહ સોજિત્રા કેવી તરવાર ત્યાં હાકી, બેઠક વજાડી ગણવાર ત્રીજા પોર લગ તરવાર. અને તોરંગ બૂટ બાટા જૂઠ ટેગા જાળ બંગળ તૂડ હુબક તોપ
ચાલે જૂજે કોણ ચાલે જી મારી 17 જણાને મારી ગળી નાખી ધડ પડ્યું અને ભદ્રાબાઈ છે એ વીરની પાછળ સતી થઈ ગઈ. સતી પણ આજ અહીંયા બેઠી છે. ભલા માણસ આવો આ ગામના ટીબાને ઉજળો ઇતિહાસ ધરબી દીધો છે. કાળની છાતીની માથે ઇતિહાસ લખાઈ ગયો છે. કાળની સમય કાળથી સમયની તાકાત નથી. અમારા ધના બાપા સોજિત્રાને એમાંથી મિટાવી શકે. સમયની તાકાત નથી કે રામજી અણગણના ઇતિહાસને મિટાવી શકે. કહેવાનો અર્થ મારો એટલો છે કે આવું બલિદાન જ્યાં પાળિયાને દીધું છે આ ગામ ભાગ્યશાળી છે કે આવો જાગતો પાળિયો અહીંયા બેઠો છે. માતાજી તો છે જ પણ પાળિયા જે ગામમાં હોય ગામ ભાગ્યશાળી છે. તો અણગણ પરિવાર પટેલ ને બધી બીજી અટકના પટેલો ભરવાડ ભાઈઓ ઇતર સમાજના આખા ગામના જે આને મદદ કરે છે સોજિત્રા પરિવારને એને વધારે આપું છું કે તમે આવા ધર્મના કાર્યમાં અડીખમ ઉભા રહ્યા છો અને તમારા ગામમાં આવો ઉજળો પાળિયો છે. મારી તો એક જ વાત કોઈ પણ જ્ઞાતિની સારી વાત અમારા સુધી પહોંચાડજો. બારોટના રેફરન્સ સાથે આપશો એટલે હું જે બોલું હા બારોટના રેફરન્સ સાથે જે કઈ વાત આવશે અમે તો જોગડા વણકરની વાર્તાઓ કરી છે સાહેબ કારણ કે એને બલિદાન આપ્યું છે સાહેબ. એવું અહીંયા બાપાનો આ ઉજળો ઇતિહાસ અહીંથી લાઈવથી વિડીયાથી જેટલા જોતા છે એને ખબર પડશે કે ઉગામેડીમાં એક પાળિયો ઊભો છે ને આજ પણ જાગતો પાળિયો છે. અને અહીંયા આવતા રહેજો સોજિત્રા પરિવાર ક્યાંય હોય દુનિયાના પડમાંથી અહીં બીજા ગામના આવ્યા એને કહું છું તમે ક્યાંય હશો સાચે દિલે જ્યારે બધા કેડા બંધ થાય એવું લાગે ત્યારે એકવાર યાદ કરજો કે હે અમારા કુળના બાપા ધના બાપા અને અડધી રાત થવા દે તો ભલા માણસ પૂરો પૂરો ન કહેવાય જેને બેન દીકરી માટે બલિદાન આપ્યા છે. કોઈ દી તમારી આબરૂ ન જવા દે કોઈ દી તમારી લાજ ન જવા દે પૂરો કોઈ પણ હોય એનામાં એને બલિદાન દીધા છે. અને એટલે મને દાદ બાપુની આ રત્નાની બે કડી કહેવાનું મન થાય છે. શું કામ હે તોય ધડ ધીંગાણે જેના માથા મહાણે એના પાળિયા થઈને પૂંજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. જય હો જમુના જીના મારે નિર્ગંગા માનથી નાવું ઘડવૈયા મારે નિર્ગંગા માનથી નાવું. ગોમતીજી કે બોલી જમુના જીના મારે નિર્ગંગા માનથી નાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવો ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવો. ધડ ધીંગાણે જેના માથા મહાણે એના પાળિયા થઈને પૂંજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવો. જગના કુડા કુડા રાગમાં ફોગટ નથી રે ફૂલાવું ઘડવૈયા મારે ફોગટ નથી રે ફૂલાવું. કપટી જગત કેરા કુડા કુડા રાગમાં ફોગટ નથી રે ફૂલાવું. મુડદા બોલે સિંધુડા રાગમાં મુડદા બોલે એવા સિંધુડા
મારે ઠાકોરજી નથી તાવું પિતાંબર સરકસી જામા મારે વાઘામાં નથી વીટળાવું પીળા પિતાંબર સરકસી જામા મોજા વાઘામાં નથી વીટળાવું બેટડે બાપના મોઢાન ભાડા એવા બેટડે બાપના મોઢાન ભાડા થી ખોડાવું ને ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી ધડથી ગાણે તેના માથા મહાણે એવા પાળિયા થઈને પૂંજાવું રે ઘડવૈયા મારે